સુપ્રભાત. કેમ છો બધા? હું મિતેશ મકવાણા આપ સૌને આજની સવારમાં એક જોરદાર મેસેજ લઈને ઇન્ફોર્મેશન આપવા જઈ રહ્યો છું. જો તમે 2-4 દિવસથી 5 દિવસથી તમે લગાતાર જોયું હશે મારી પોસ્ટ કે મહિલા પ્રોજેક્ટને લઈને હું રિક્રૂટ કરી રહ્યો છું. તો થોડીક માહિતી આ વિડીયોમાં હું આપી દઈશ. જો આજથી 2015માં મેં એક શરૂઆત કરી હતી. 2018માં NGO શરૂ કર્યું અને ત્યારબાદ સોશિયલ એક્ટિવિટીઝને લગાતાર કરતા આવ્યા છે. 6 વર્ષ NGO સેક્ટર્સમાં પૂરા થયા અને 8 વર્ષ એ મહિલા પ્રોજેક્ટ સાથે. એ 8 વર્ષમાં જે મેં મહેનત કરી છે ને એને હું ભારતની દરેક મહિલા સુધી પહોંચાડવા માગું છું. બટ ક્યાંક એવી જગ્યાઓ પણ છે જેમ કે સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીઝ જ્યાં મને કહેવામાં આવે છે કે તમારી જગ્યાએ સર એક મહિલા હોય અને એને તમે ટ્રેન કરો તો અહીંયા જે છોકરીઓ છે એ એમની સાથે ડિસ્કસ બહુ આસાનીથી કરી શકે. જો કે શિક્ષિત દેશમાં રહું છું એટલે આશા રાખું છું કે મહિલા પુરુષ આવો કોઈ ભેદ ના હોવો જોઈએ. બટ તો પણ ક્યાંક ને ક્યાંક હોય છે, નો પ્રોબ્લેમ. એટલા માટે વિમેન ગાયનેક પ્રોબ્લેમ અવેરનેસ મિશન, મહિલા ગાયનેક સમસ્યા જાગૃતિ મિશન, આ એક એવો પ્રોજેક્ટ છે જેની અંદર તમને એઝ અ મહિલા અવેરનેસ ઓફિસર, બરાબર છે, આ પદ પર હું રિક્રૂટ કરી રહ્યો છું, હું જોડી રહ્યો છું. આમાં કોણ જોડાઈ શકે સૌથી પહેલાં એ કહી દઈશ. તો જે બી છોકરી પોતાના ઘરની મહિલાઓ અને આ ભારત દેશની મહિલાઓ માટે કંઈક કરવા માંગે છે ને એ દરેક છોકરી, એ દરેક મહિલા આ પ્રોજેક્ટનો હિસ્સો બની શકે છે. ઉંમર મર્યાદા કોઈ નથી. 18થી નીચે અગર તમારી ઉંમર હશે, તમે વિદ્યાર્થી હશો તો ઇન્ટર્નશીપ પ્રોજેક્ટના અંડરમાં તમને આ પ્રોજેક્ટમાં લેવામાં આવશે. અને 18થી ઉપર હશે તો એક એમ્પ્લોય કેન્ડિડેટ તરીકે તમને લેવામાં આવશે. શરૂઆતમાં બધાને જ પહેલા મહિનાથી લઈ 1.5 થી 2 મહિના સુધી સ્ટાઇપન્ડ પેટે 500 રૂપિયાથી લઈ અને 15,000ની વચ્ચે આ પ્રોજેક્ટમાં તમને અમાઉન્ટ આપવામાં આવશે. તમારા પહેલા મહિનાના કામના ધ્યાનમાં રાખી બીજા મહિને, જો તમે 18થી ઉપરના છો તો બીજા મહિને તમારી સેલેરી નિશ્ચિત થશે, જે તમારા પહેલા મહિનાના કામના આધારે રહેશે. બટ બીજો મહિનો પણ અમુકને એવું લાગશે કે ભાઈ આમનીથી ઓછું કામ થયું, તમને બીજા મહિનાનો પણ મોકો આપવામાં આવશે કે બીજા મહિને કેટલું કામ કરી શકે છે અને એમને કેટલું કામ કર્યું એના મુતાબિક ત્રીજા મહિને એમના માટે એક ફિક્સ પે આપવામાં આવશે. અને આ ફિક્સ પે તમારા હાથમાં છે. જો હું ભારતીય છું બટ માનું છું કે હું US સિસ્ટમને ઇન્ડિયામાં લાવવા માગું છું. અમેરિકન સિસ્ટમ એટલે કે ફોરેન કન્ટ્રીઝની સિસ્ટમ કેવી છે? શિક્ષણમાં 3 દિવસ ભણવાનું, 4 દિવસ રોજગાર. મતલબ વિદ્યાર્થી ભણતા પણ શીખે અને વિદ્યાર્થીને કમ્યુનિકેશન કરતાં, લોકો સાથે વાતચીત કરતાં, અનેક બીજા પ્રકારો કે કોઈ બી જોબ કરશે યા કશું બી કામ કરશે તો એમાં વાતચીત કરવાની રહેશે, એમાં કામ કરવાનું રહેશે. એટલે કામ કરતાં બી શીખશે, આળસુ નહીં બને, પોતાના પૈસા પોતે કમાતો શીખશે. સૌથી મોટું અને મેઇન છે કે વાતચીત કરતાં શીખશે કે પોતાનું એજ્યુકેશન પૂરું કરતાં સુધીમાં એને પબ્લિક સાથે કેવી રીતે વાતચીત કરવી, પોતાનો મુદ્દો કેવી રીતે મૂકવો, એવી અનેક પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. અત્યારે કેવું થાય છે કે ભારત એક શિક્ષિત દેશ છે બટ શિક્ષિત થયેલા લોકો બેરોજગાર છે. તો ભારતમાં જેટલી પણ છોકરાઓ કરતાં પણ અત્યારે વધારે છોકરીઓ ભણી રહી છે, એ દરેક છોકરીઓ માટે તમે 10 ધોરણ પાસ છો, 12 પાસ છો, ગ્રેજ્યુએટ છો, માસ્ટર્સ છો, PhD કરી છે, દરેક લોકો માટે એક બેસ્ટ પ્લેટફોર્મ, એક એવું પ્લેટફોર્મ તમે તમારા સમય અનુસાર કામ કરી શકો. અગર તમે એક સારી અમાઉન્ટ ચાહો છો તો સંસ્થાના સમય અનુસાર કામ કરી શકો. બધી જ રીતની ઓપોર્ચ્યુનિટી તમને અમે મહિલા પ્રોજેક્ટમાં આપી રહ્યા છે. એનાથી મોટી વાત કહું તો અહીંયા આગળ તમે તમારું કેટલું કમાવું છે યા તમને કેટલી સેલેરી જોવે છે ડિસાઈડ તમે કરો. હું ડિસાઈડ નહીં કરું, ડિસાઈડ તમે કરો. કામના કલાક ડિસાઈડ કરો, કામ ડિસાઈડ કરો, કેટલું કામ કરવું છે એ ડિસાઈડ કરો, પૈસા લઈ જાઓ. આ પ્રોજેક્ટ ચાલુ કરવા પાછળ મારા 2 હેતુ છે. આ પ્રોજેક્ટમાં 80% મારું પોતાનું નોલેજ છે અને 20% એક કંપનીને મેં એસોસિએટ કરી છે જે આ ફંડ્સમાં મને મદદ કરશે અને હું તમને સેલેરી રૂપિયા આપીશ.
ક્યાંક ને ક્યાંક કોઈકની મદદ તો લેવી જ પડતી હોય, એક સંસ્થાએ ફંડિંગ ક્યાંથી ને ક્યાંકથી લાવવું પડતું હોય. તો આ પ્રોજેક્ટના માધ્યમથી જે પણ અર્નિંગ મારું પોતાનું થાય છે એઝ અ પ્રેસિડેન્ટ ટ્રસ્ટી, હું આજે મિતેશ મકવાણા એક અલગથી ફંડ મારો લોન્ચ કરીશ કે જે મારી આવકના 80% એ ફંડમાં જશે, જેને હું પ્રેસિડેન્ટ ફંડ નામ આપીશ. પ્રેસિડેન્ટ ફંડ, એ પ્રેસિડેન્ટ ફંડમાંથી જેટલો વર્ષે જેટલો પણ પ્રેસિડેન્ટ ફંડ ભેગો થાય છે એમાંથી અવારનવાર સંસ્થાના જે પણ કાર્યો છે યા અન્ય બીજા કાર્યો છે કે જેની અંદર હું મદદરૂપ બની શકું, એમાં હું સામે ચાલીને મદદ કરવા આવીશ. સામે ચાલીને હું ક્યારે પણ મતલબ કોઈ આવે મારી પાસે પૂછવા અને હું જવાબ આપું એમાં નથી માનતો. હું સામે ચાલીને જઉં છું અને બધાની મદદ કરું છું, કેમ કે મારે મારી ભારતની દરેક મહિલા સુધી પહોંચાડવું છે. બટ મારી અત્યારે પ્રયાસ એ પણ ચાલી રહ્યો છે કે જે મારી પાસે નોલેજ છે એ હું અન્ય મહિલાઓને શીખવાડું અને એ જ નોલેજના આધાર પર એ પણ અન્ય ભારત દેશની જે મહિલાઓ તક મારે જે આ મિશન પહોંચાડવાનું છે એ પહોંચાડવામાં મદદરૂપ બને, મારી ટીમ બને, મારો સાથ આપે એ પ્રોજેક્ટની અંદર, અને એ પોતે પણ એક સારી આવક કમાઈ શકે, પોતાના પરિવારને પણ સાચવી શકે. અને જો સારી અને સઘન મહેનત કરશે તો અમુક જ ટૂંક સમયગાળામાં પણ એ 50,000 કે લાખ રૂપિયાથી ઉપર પણ ક્રોસ કરી શકે છે. કેમ કે હું પહેલાં જ કહીશ, આ પૈસા સંસ્થા નથી આપતી, NGO નથી આપતી, એક કંપની આપે છે. સો જેની પણ ઈચ્છા છે કે ભાઈ એને એવું લાગે છે કે કામ તો હું ભણી છે એ ફિલ્ડમાંય કરી શકું છું અને નથી ભણી એ ફિલ્ડમાંય કરી શકું છું, અગર સમાજનો ફાયદો હોય તો હું જરૂરથી કરી શકું છું. અને સમાજ સેવા કરવામાં જો અગર મને એક સારી અમાઉન્ટ મળતી હોય તો હું જરૂરથી કરી શકું છું. પણ એક બીજી વાત, ખાલી પૈસા ખાતર ના કરતા. મારી સાથે જોડાઓ તો ખાલી પૈસા ખાતર ના જોડાતા. મારી એક આદત છે, હું ભૂખ્યાને ખાવાનું આપું છું, પેટ ભરેલાને નહીં. કહેવાનો મારો અર્થ જ છે, તમારી મહેનત મને દેખાશે ને, તમે જે વિચાર્યું છે ને એની કરતાં 2 ગણું 3 ગણું 4 ગણું આપી શકીશ. પણ ખાલી ને ખાલી પૈસા માટે જોડાશો તો તમે મારું કામ નહીં કરી શકો, કેમ કે તમે પહેલાં જ દિવસથી પૈસાની સામે જોશો. મને મારા ભારત દેશની મહિલાઓ માટે કામ કરી શકે, એમના માટે સ્ટેન્ડ લઈ શકે, એમના માટે ઊભા રહી શકે, એમની સમસ્યાઓ પર વાતચીત કરી શકે એવી મહિલાઓની જરૂર છે, જે પોતે શીખવા પણ તૈયાર છે. ઉંમર તમારી નાની હોય, ઉંમર તમારી મારા જેટલી હોય, યા ઉંમર મારાથી મોટી હોય, યા મારા મમ્મીની ઉંમરથી મોટી હોય, જો તમે પહેલાં શીખી શકો છો તો જ ટીમનો હિસ્સો બનવાની આશા રાખજો. કેમ કે શીખવું સૌથી પહેલો પગથિયું છે. કોઈ ગુજરાતમાં જન્મે, કોઈ રાજસ્થાનમાં જન્મે, કોઈ મહારાષ્ટ્રમાં જન્મે, કોઈ બેંગ્લોરમાં જન્મે, જે બાળક જ્યાં જન્મ્યું એના ઘરમાં જેવી કમ્યુનિકેશન થાય છે, જેવી વાતચીત થાય છે, એ જ અનુસારની એ ભાષા શીખતું હોય છે. એવી જ રીતે અગર તમે આ પ્રોજેક્ટની અંદર આવવા માંગો છો, મહિલા ઓફિસર બનવા માંગો છો, તો તમારે સૌથી પહેલાં શીખવું પડશે, શીખવાની ભૂખ રાખવી પડશે. હું જે બોલું છું એને નોટ ડાઉન કરવું પડશે, કેમ કે મારા માટે અડધી રાતે પણ ઊભા કરવામાં આવો તો આ સબ્જેક્ટ, આ પ્રોજેક્ટ એક નોર્મલ છે. પ્રોજેક્ટમાં શું છે હું થોડીક હિન્ટ આપી દઈશ. મહિલાઓને જે મેન્સ્ટ્રુએશન પ્રોબ્લેમ, જેને પીરિયડ્સ કહેવાય છે, માસિક ધર્મ કહેવાય છે, એમાં કઈ કઈ પ્રોબ્લેમ છે, WHO શું રિપોર્ટ્સ છે, મહિલાઓનો ડેથ રિપોર્ટ શું છે, એ કેમ છે, એની પાછળ કઈ માસિક ધર્મની સમસ્યાઓ જોડાયેલી છે, કેટલી પ્રોબ્લેમ અત્યારે થઈ રહી છે, કેટલી પહેલાં થતી હતી, કેટલી કોટનના કપડાના લીધે થતી હતી, કેટલી સેનેટરી પેડ વાપર્યા પછી પણ થઈ રહી છે, કેમ થઈ રહી છે, સેનેટરી પેડમાં શું મટીરિયલ આવે છે, એ શાનાથી બનેલું હોય છે. અને સાથે સાથે હું જવાબમાં આપણે એક એવું સેનેટરી પેડ પણ આપીએ છીએ કે જો અગર ઓપ્શન્સ ના હોય, ગુડ ક્વોલિટી ના હોય તો આપણે પ્રોવાઈડ પણ કરાવડાવીએ છીએ. સાથે સાથે મહત્ત્વની વસ્તુ એ છે કે પ્રોબ્લેમોની જે પ્રક્રિયા છે કે ભાઈ સમસ્યાઓ છે, કંઈ બી સમસ્યા થાય તો એક મહિલા પોતાની માને તૈયારીને પૂછી લે, બહેનને પૂછી લે, પણ એવી માસિક ધર્મની પ્રક્રિયાથી ગુજરે છે, પણ એમાં થતી બધી પરિસ્થિતિઓ, બધી પ્રોબ્લેમો વિશે જાણતા નથી. અને આજે એક પણ ઘર ભારત દેશમાં એવું નથી જ્યાં મા, બહેન, દીકરી, વાઈફ કોઈ સ્વરૂપે મહિલા ના હોય. અને આ એક એવો સબ્જેક્ટ છે કે શિક્ષિત હોવા છતાં પણ આ સબ્જેક્ટ પર ચર્ચા વિચારણા થતી નથી. એવા સબ્જેક્ટ પર મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા
આ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે અને હું મિતેશ મકવાણા સંપૂર્ણ સપોર્ટ કરીશ કે આ પ્રોજેક્ટની જે શરૂઆત મેં કરી હતી 15 મિનિટની સ્પીચથી આજે એ મારી 1 થી 1.5 કલાકની સ્પીચ બની છે. બટ 1 થી 1.5 કલાકની સ્પીચ બાદ બેઠેલા દરેક મહિલાઓ, સાંભળતા દરેક મહિલાઓ સંતુષ્ટ છે કે આજે અમને અમારા સવાલનો જવાબ મળી ગયો જે અત્યાર સુધીને અમને કોઈ આપવા તૈયાર નહોતું. તો આ જ પ્રોજેક્ટનો હિસ્સો છે. જે પણ મહિલા આ પ્રોજેક્ટની અંદર જોડાઈ અને મહેનત કરવા માંગે છે, સંપૂર્ણ વિગત જાણવા માંગે છે, સંસ્થાનો આજે સંપર્ક કરો. સંસ્થાનો નંબર છે 7874081264 7874081264. નંબર મારી પાસે જ રહી છે એટલે ડાયરેક્ટ તમારો કોલ મારી પર જ આવશે. સેકન્ડ થિંગ, મારો પર્સનલ નંબર છે 8160199514 8160199514. આ મારો પર્સનલ નંબર છે. પહેલાં જે મેં બતાવ્યો એ સંસ્થાને લઈને નંબર છે, એના પર ખાલી સંસ્થાના જ કોલ આવે છે. આ મારા વ્યક્તિગત બાકી બધા જ કામ માટે છે એટલે આ બંનેમાંથી કોઈ બી નંબર પર તમે ડાયલ કરી શકો છો. બાકી તો જે પણ મહિલા આ પ્રોજેક્ટમાં જોડાઈને મહેનત કરવા માગે છે તો સાથે મળીએ. બાય.